તો ગુરુમાં જગતગુરુ ભગવાન રામાનંદાચાર્યએ એમ કહ્યું કે ગુરુમાં ક્યારેય કોઈ વ્યક્તિ છે એવી બુદ્ધિ રાખવી નહીં. બીજું, ભગવાનનું ચરણામૃત હોય અને એ ચરણામૃત જળ હોય, ગંગા જળ હોય, યમુના જળ હોય, તો ક્યારેય એ માત્ર જળ પાણી છે એવું સમજવું નહીં. એ પણ અપરાધ છે. ભગવાનનો કોઈ મંત્ર હોય, કોઈ સ્તુતિ મંત્ર શાસ્ત્રનું, તો ક્યારેય એવું સમજવું નહીં કે એ કોઈ વર્ણમાલા છે, કોઈ અક્ષર છે. શબ્દ પ્રેરક બુદ્ધિ રાખવી નહીં. એ પણ અપરાધ છે. વાત એ જ છે, વર્ણમાલાથી જ આ શાસ્ત્રોના શ્લોક બને છે. એ જ વર્ણમાલાથી અપશબ્દો પણ બનાવી શકાય. વર્ણમાલા તો એ જ છે, પણ ભગવાનના મંત્રો જે છે, શ્લોક જે છે, એમાં ક્યારે કોઈ શબ્દ પ્રેરક બુદ્ધિ રાખવી નહીં. અપરાધ છે. અને ભગવાનનું ધામ હોય, વૃંદાવન, કાશી, દ્વારિકા, જગન્નાથપુરી, કોઈ પણ તીર્થ સ્થાનો ભગવાનના, એમાં ક્યારેય એ નગર છે એવી બુદ્ધિ રાખવી નહીં. એ ભગવાનનું ધામ છે. એવું ધામ પરમ પાવન ધામ શ્રીધામ વૃંદાવન છે, જ્યાં ભગવાનનો નિત્ય નિવાસ છે, જ્યાં કુંજ બિહારી નિત્ય કુંજ ગલીઓમાં વિહાર કરે છે, રમણ કરે છે. વ્રજવાસીઓને પોતાની લીલા દ્વારા, મધુર લીલા દ્વારા ભગવાન સૌને લાભાન્વિત કરે છે. જ્યાં ભગવાન કૃષ્ણની સ્વયં પધારવાની ઈચ્છા થઈ હોય, એ ભૂમિનો મહિમા કેટલો હોય. તો ભગવાનનું ધામ, ભગવાનનું નામ, રૂપ અને ભગવાનની લીલા તો અદ્ભુત છે. એ લીલાનું દર્શન કરવું હોય તો આપણે વૃંદાવન જ જવું પડે.